ધીમાનભાઈ આવી ગયા છે અરવિંદની બર્થડે માટે. હારું અલા ધીમો, તું શું કામ આવ્યો આજે મામાને ઘરે? હે શું કામ આવ્યો તું? અરવિંદની બર્થડે છે એટલે તે અરવિંદને હેપી બર્થડે કીધું? નથી કીધું? ને આ બાજુ જો બેન ને એના સાસુ આવી ગયા છે. જય યોગેશ્વર, જય યોગેશ્વર. અને આ બાજુ આપણે આજે પ્લાન છે છોલે ભટુરેનો. તો છોલે બફાઈ ગયા છે, લોટ બંધાઈ ગયો છે અને બીજી બધી પ્રિપેરેશન ચાલે છે. અને આજે કંઈક સ્વાધ્યાયનું છે ને એટલે એના સાસુ ખાસ અહીંયા આવ્યા છે કે આપણે તમારા ઘરે આવીને આજે અરવિંદનો બર્થડે છે ને તો ઉજવવો છે. એટલે કઈ રીતે કરવાનું છે? તાઈનો જન્મદિવસ. તાઈનો જન્મદિવસ એટલે એમાં શું કરવાનું હોય? એમાં આપણે પ્રાર્થના બોલવાની 8:30. હા, પછી આપણે બધાય થઈને પછી આપણે એક ભાવગીત બોલવાનું હા, હા, અને પછી એક સ્તોત્ર બોલવાનું છે. બરાબર. અને પછી બધાયને કોઈને ભાવગીત આવડે તી હા, જળ કમળ સાની જાને વાળા ઈ બોલી આપણે આવતી પહેલા કવિતા હા, હા, ઈ બોલવાનું. અને ભજન આવડે તો ભજન, હા, હા. ભાવગીત આવડે તો ભાવગીત ઈ બોલવાનું છે. અને કેટલામો જન્મદિવસ છે? તાઈજીનો હા, 100મું વર્ષ છે. 100મું વર્ષ છે. 100મું વર્ષ છે. આ ગીતાજી એટલે છે ને બેનના સસરાને સ્વાધ્યાયમાં જાય છે એટલે એના સાસુ બધા બાળ કેન્દ્ર ને બધું ઘણું ઘણું ખરું લે છે એટલે એને નોલેજ છે એ બાબતનું. એટલે આજે તાઈજીનો 100મો જન્મદિવસ છે એટલે એની ઉજવણી આપણે હાર્વીના બર્થડેના દિવસે જ એનો જન્મદિવસ આવે છે એટલે એ પણ એક સારી વાત કહેવાય. એ બાને આપણે હાર્વીનો જન્મદિવસ પણ આપણે આજે અલગ રીતે ઉજવવાનો છે કે ભગવાનને આપણે પ્રાર્થના કરશું ને ગીતાજીનું જે હશે હું તમને પણ એક વિડીયો ક્લિપ પણ હું તમારી સાથે શેર કરીશ, તો બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે શાકની ગ્રેવી અહીંયા ચડે છે અને આ બાજુ હાર્વીનને ધીમું છે ને મમરા ખાય છે પણ ધીમાન છે ને હાર્વીનને મમરા નથી ખાવા દેતો, એ લઈને આવ્યો છે ને ઘરેથી એટલે. હારું ખાય ભાઈ ખાવા દે છે તને? નથી ખાવા દેતો? એને પપ્પાને કહી દેજો આવે એટલે. હો જો આ ધીમાન છે ને દાદાને ખોડામાં બેઠો ને તો હાર્વીને ધક્કા મારે છે. દાદાની આટું છે ને બે ભાઈ બાંધે છે, માસી ભાઈ નાના આટુંથી દાદાની નાના માટે. ધીમો પણ ભલે ને બેઠો એને દાદા છે. હારું જો 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 કોના દાદા છે? જઈને બેસવા નથી દેતો ખોડામાં. દીદી આવી ગઈ છે, માહુ દીદી. અને અરવિંદભાઈ ને આપણે હિચકામ બેસાડી દીધા. હારું નીચે ઉતારે હે એ પપ્પા ઉતાર દે નીચે. અરે ગિફ્ટ લેવાની છે ને. આવ તારે હું લેવાનું? ઊભા થઈને ઉતારવું પડશે. માહુ તું કેમ આવી છે આજ ભાઈ ઘરે? હે આ શું છે ભાઈ નું? હે હેપી બર્થડે છે એટલે તો આવી છું. ના બાજુ ભાભી છે ને સલાડ કાપે છે અને હવે ઓલમોસ્ટ આપણું કામ થઈ ગયું છે. ભટુરે બાકી છે, બધા આવે પછી ગરમા ગરમ ભટુરે, છોલે ચણાનું શાક અને લાપસી. આ ફાડા લાપસી કરી છે. પેલા લાપસીનું નક્કી નહોતું, પછી થોડીક કીધું કરી નાખીએ સ્વીટ માટે એટલે લાપસી પણ બનાવેલી છે. જો આ બાજુ છોલે ભટુરે થાય છે. આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ સારા બન્યા છે. અને બચ્ચા પાલટી ખાય છે, નાના મોટા હવે ખાવા બેસી ગયા છે. અમારા બેનના સસરા છે, આ મારા સસરા છે, આ માહીની ફ્રેન્ડ છે. જો આપણે છે છોલે, સલાડ, લાપસી, ફાડા લાપસી એન્ડ ભટુરે. આ બાજુ જો બચ્ચા પાલટી ખાય છે, પોતપોતાના પપ્પા ખવડાવે છે. આપણે શાકના રિવ્યુ લઈ લે. બિપિનભાઈ કેવું થયું છે શાક? જિગ્નેશ, હિરેનકુમાર મસ્ત ને? તો હજુ બબે પરોઠા ખવાઈ જાય ને બધાને ત્રણેયને? બધા હિરેનકુમાર ને નહીં, તમારે હોતા ને ત્રણેયને હજુ બબે ભટુરે લેવાના છે. બિપિનભાઈ તો ઊભા થવાની તૈયારીમાં લાગે છે. મારા માહુ દીદી છે ને બહુ કેક લવર છે એટલે આજે ફરીથી એ કેક લઈને આવી છે અરવિંદભાઈ માટે. એકચ્યુઅલી અમારો બહુ પ્લાન નહોતો,
બટ આરવીને એને સરપ્રાઈઝ આપી છે. હવે અમારે કેક કટિંગ થાય છે. કરવી છે ને કેક કાપી છે ને કેક તારે ખાવાની છે? તને નથી આપવાની? ખાવી છે? કોણ લઈને આવ્યું? તું લઈને આવી છો ને? ચાલો કાપીએ ચાલો. Plans a good day sitting in my hands. Happy is as happy does. It ain't about what you got, it's about how you love. Laughter, the ones that you trust. It ain't no secret. Happy is as happy does. Some folks chase a pot of gold, but joy is right here if you break the mold. A hand, a heart, a Sunday breeze. It ain't much to live with these. Happy is as happy does. It's a state of mind. It's not what it was. Laughter, the ones you trust. It ain't no secret. Happy is as happy does. ફ્રેન્ડ્સ, આજનો દિવસ બહુ જ બિઝી રહ્યો અને મસ્ત પણ રહ્યો. હાર્વિનને બર્થડેનું સેલિબ્રેશન કર્યું અને કાલ રાતથી અને આજ આખો દિવસ મને બધી જ જગ્યાએથી એટલી હાર્વિન માટેની વિશેષ મળી છે. બધાને આ એક બ્લોગ દ્વારા હું થેન્ક યુ સો મચ કહેવા માગું છું. ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક ઘણા બધાએ વિશ કરી. મારી બર્થડેમાં નથી વિશ આવી ને એટલી વિશ તો હાર્વિનની બર્થડેમાં મને મળી છે. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આવો ને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. એન્ડ આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.